રાજકોટના પુનિતનગર વિસ્તારમાં થયેલા ફાયરિંગના બનાવમાં શહેર એસઓજીની ટીમે ગણતરીની કલાકોમાં જ 3 આરોપીની અટકાયત કરી છે। લગભગ 1 મહિના પહેલા આરોપી સોહિલ પઠાણ અને ફરિયાદી પરેશ ગઢવી વચ્ચે ઝઘડો થયો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની વચ્ચે ઝઘડો ચાલતો હતો। આ ઝઘડાની અદાવત રાખીને ફાયરિંગ કરવામાં આવી હતી। આ ગુનાનો મુખ્ય આરોપી સમીર પઠાણની પણ અટકાયત કરવામાં આવી છે। સફેદ કલરની ગાડીની અંદર અમુક ઇસમો આવીને ત્યાં ટોળામાં ઉભેલા કોઈ વ્યક્તિ ઉપર ફાયરિંગનો બનાવ કરે છે અને તુરંત જ તે એસઓજીની ટીમ દ્વારા બધા જ આરોપીઓની અટકાયત કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ જે બનાવ બન્યો તેનું મુખ્ય કારણ એ હતું કે આજથી આશરે એકાદ માસ પહેલાં જે આરોપી જે છે એફઆઈઆરની અંદર દર્શાવેલ સોહિલ તેને જે સામેવાળા પક્ષ જે છે તેમાંના એક પરેશ ગઢવી નામના ઈસમની સાથે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડો થયા બાદ તે લોકો વચ્ચે સતત છેલ્લા એકાદ માસથી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાની સાથે માથાકૂટ ચાલુમાં હતી। આ દરમિયાન જે હાલનો આપણો મુખ્ય આરોપી છે એવો સમીર યાસીન ખાન પઠાણ તેને પોતાના એક મિત્રને બોલાવીને અને છેલ્લા 8-9 દિવસથી અલગ અલગ વિસ્તારની અંદર આ સામેવાળા પક્ષ ક્યાં ઊભા રહે છે અને ક્યાં એ લોકોની બેઠક છે તેની સતત રેકી કરેલી હતી અને એ રેકીના અંતે જે બનાવ શનિવારની વહેલી પરોઢે જે બન્યો તે બનાવ બનવા પામ્યો। રાજકોટ શહેર એસઓજી દ્વારા હાલ સુધીમાં ટોટલ 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તે લોકો દ્વારા જે ગુનાના કામે હથિયાર વાપરવામાં આવ્યું હતું તે હથિયાર કબજે કરવામાં આવ્યું છે। 2 મેગેઝીન અને 2 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે અને જે ગુનાના કામે જે ગાડી વપરાયેલ હતી તે ગાડી